માં દેખાતું પણ દેખાતું નથી. અને પહેલી વાત, દુનિયામાં વૃંદાવન છે એક કોપીનું પ્રતિબિંબ કોપી છે, એટલે કે અસલીનું નકલી છે. અને અસલીનું નકલી કેમ? ત્યારે કે અખંડનું જે વૃંદાવન છે એ પાર છે, અને પારના વૃંદાવનને લઈ અને આજના વૃંદાવનમાં લોકો રહે, પણ બોલે પારના વૃંદાવનમાં કોણ રહે? ત્યારે વાણી કે છે કે નામ તત્વ કહ્યું શ્રી કૃષ્ણ જે ખેલે અખંડ બ્રજ રાસ. કે સબલિકના કારણ અને સબલિકના મહાકારણની અંદર કૃષ્ણ નામનું તત્વ હર જગ્યાએ વિદ્યમાન છે. પણ તમે યાના વૃંદાવનમાં યદિ કૃષ્ણ નામના તત્વને જોવા જાઓ તો મંદિરોમાં મળે પણ કણકણમાં મળે નહીં. પણ ત્યાંનું કણકણ બોલે છે, અને ત્યાંનું કણકણ બોલે એટલે સમજી જવું કે ભાગવતને વિશેષ રૂપથી કેમ વર્ણન કરવામાં આવ્યું. તો કે ભાગવતની વિશેષ રૂપથી એટલે વર્ણન કરવામાં આવ્યું કારણ કે ભાગવત પારનું વર્ણન કરે છે. દુનિયામાં સપનાની બુદ્ધિના શાસ્ત્રો કેવલ હદના બ્રહ્માંડનું વર્ણન કરે, પણ આ શાસ્ત્ર પારનું વર્ણન કરે છે. એટલે જ્યારે જ્યારે કઈ મુક્તિ આપવાનો ટાઈમ આવે ને ત્યારે લોકો ભાગવત સંભળાવીને મુક્તિ આપે. કેમ? કારણ કે એની અંદર પારનું વર્ણન લખ્યું છે, ભવસાગરથી પાર જવાનું વર્ણન લખ્યું. અને यही बात श्री देवचंद्रजीએ કહી कि गांगजी भाई पार अखंड वस्तु की बात है, यह दुनिया की बात नहीं है. और तब ये बात समझ में आई, और तब राजी महाराज ने देखा कि रास का 5 अध्याय नहीं पूरा ग्रंथ ही उतार देता हूं. तब पहला रास ग्रंथ अवतरित हुआ. और निजानंद संप्रदाय में साहब जब कोई भागवत कथा का रास को पढ़ता है तब यही सोचता है कि इतना विस्तृत वर्णन रास का कैसे हो सकता है. पर उनको भी ये बात समझ में नहीं आती कि निजानंद संप्रदाय उसके कण कण का वर्णन करता है. वहां संकेत में लिखा है, पर यहाँ तो जरे जरे का वर्णन लिखा है और पूरी 1000 चौपाइयों के साथ लिखा है. और इसीलिए कहा कि ब्रह्मवाणी का ये रास ग्रंथ समझ लो कि कृष्ण लीला का भरपूर ग्रंथ है. और जिसने ब्रह्मवाणी के वांचन को पढ़ लिया तो समझ लीजिए कि उसने सब कुछ पढ़ लिया. तो इसीलिए जब जब कोई दुखद घटना हो, जब जब कोई सुखद घटना हो, तो क्या पढ़वाया जाता है? पारायण. राज्य को पढ़ाया जाता है. क्यों पढ़ाया जाता है? मैंने शायद कल के दिन यहाँ एक उदाहरण सुनाया था गौकर्ण का और उसका धुंधुकारी का, कि केम પરબ્રહ્મના પારના સ્વરૂપનું વર્ણન કે પારની વસ્તુનું વર્ણન કરવામાં આવે. સાહેબ, ગોકર્ણ અને ધુંધુકારી બે ભાઈ છે, અને બંને ભાઈઓમાં એક ભાઈ ભક્તિ કરે છે અને બીજો ભાઈ કહે છે હું ભક્તિ કરું ના પાડે છે. ગૌકર્ણ કે ભાઈ કર લો, જીવન છે ક્યારે જતું રહે કોઈ ભરોસો આવે. પણ ધુંધુકારી કે મારો ટાઈમ આવશે ત્યારે ભક્તિ કરી, અત્યારે મારે કોઈ ભક્તિ કરવાની જરૂરત છે એટલે વારંવાર ના પાડે છે. અને વારંવાર ના પડે એક ટાઈમ એવો આવ્યો કે ધુંધુકારી દેહાંત થઈ ગયો, મરી ગયો ધુંધુકારી. એનું મરણ થયું. મરણ થયા પછી ગૌકર્ણ વિચાર કરવા લાગ્યો કે ધુંધુકારીને મારે શું કરવું જોઈએ. ત્યારે ધુંધુકારીના અસ્થિઓને કાશી લઈને ગયો, વારાણસી જેવી જેની કહેવાય ને અત્યારે વર્તમાનમાં. તો કાશીમાં લઈ ગયો ને કાશીમાં ગંગાને કિનારે બેસીને પંડિતોના માધ્યમથી એ અસ્થિઓને વિસર્જન કરાવી અને પિંડદાન કરાવ્યું, જેને આપણે બહાર મૂકીએ. તો પૂરા વિધિ વિધાન કરવાયા. વિધિ વિધાન કરવાને કે બાદ ગૌકર્ણના ઘરમાં પાછો, એટલે રાત્રિનો ટાઈમ થયો સાહેબ, ખાટલું કડકડ 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 થાય. એટલે ગૌકર્ણ કે કોઈ દેખાતું નથી, ખાટલું ખડકડ થાય, સમજણ નથી પડતી છે હું. એટલે અવાજ લગાડે, કોણ રૂમમાં કોણ છે? બોલે ખાટલું ખડખડ કેમ થાય? તો થોડીક વારમાં ધંધુકારી બોલે ભાઈ હું છું. અરે ભાઈ, મેં તો તમને ગંગામાં જઈને પ્રવાહિત કર્યા, વારાણસીમાં જઈને તમારી અસ્થિઓ વિસર્જન કરીને તમે પાછા કઈથી આવ્યા? ત્યારે કે ભાઈ મારી મુક્તિ હજુ થઈ નથી. ત્યારે ગૌકર્ણ કોઈકની પાસે જઈને કે ભાઈ આની મુક્તિ કઈ રીતે કરવી? તો કે એક બાર તમે કૃષ્ણ લીલાને સંભળાવો. અને કૃષ્ણ લીલા ક્યાં લખી? તો બોલે ભાગવતની અંદર લખી. જ્યારે બ્રહ્મવાણી નહીં આવી ત્યારનું વાત કરું છું સાહેબ. બોલો શ્રી પ્રાણનાથ. અને જ્યારે આ વાત થઈ ત્યારે એને 7 દિવસની કથા ગોઠવી. તો કે એ સંતે કહ્યું કે આને બેસાડવો કઈ?
તો બોલે આને વાંસમાં બેસાડવો. એટલે આજે તમે દેખજો કોઈ બી પ્રસંગ થાય સિટીમાં, તમે નવી ટેકનોલોજી નીકળી એટલે સ્ટીલની પેલી અર્થી બનાવીને તૈયાર કરીને લાવે, પણ ગામમાં ગમે તેવો વ્યક્તિ હોય લાવે તો બાંસ. એનું બધું સિસ્ટમમાં શું ગોઠવે? બાંસ. કેમ? વળીઓ નહીં ગોઠવી શકે? ઘણું બધું કોઈ ને કઈ પણ બાંસ તો હોય એને હોય. દાબ છે, બાંસ છે, આ બધું શાસ્ત્રોમાં જેવું લખ્યું હતું એટલે લોકોએ એની પરંપરામાં એવું સેટ કર્યું. તો કે આને કઈ બેહાડવો? તો બોલે બાંસમાં બેહાડ દો. અને વહાડામાં બેહાડીની કથા શરૂ કરી. 7 દિવસની ભાગવતમાં એવું કહેવામાં આવે, પહેલે દિવસની કથા પૂરી થઈ તેની એક ગાંઠ ફાટી, બીજા દિવસની કથા શરૂ થઈ તો પૂરી થઈ ત્યારે બીજી ગાંઠ ફાટી. એમ કરતા કરતા 7 દિવસમાં 7 ગાંઠ ફાટી અને ધુંધુકારી મુક્તિને પ્રાપ્ત થયો. એટલે ઋષિઓએ કહ્યું, રીતે જ્ઞાનાત ના મુક્તિ, કે જ્ઞાન સાંભળ્યા વગર કોઈ મુક્તિ થતી નથી. એટલે બ્રહ્મવાણીમાં પહેલે જ રાસ નહીં રાખ દીધું. વધારની વાંચે કઈ નહીં, પણ રાસ તો વાંચી લે. બોલો શ્રી પ્રાણનાથ. આપણે કેમ પ્રણામી સમાજમાં ભાઈ પારાયણ કેમ લોકો કરે? એ કઈ ગાંડા થોડી છે, એ બુદ્ધિશાળી છે. એમને ખબર છે કે રાસ શરૂઆતમાં છે અને રાસનું વાંચન કર્યા પછી પારની લીલાનું શરૂ થઈ જાય. ભાઈ યોગમાં ધીરે ધીરે ફિર આગળ આવો, સીધું પરિક્રમા આવી જાય. તો પરિક્રમા ક્યાંનું વર્ણન કરે? પરમ ધામનું. એક આત્માને પરમ ધામના જરા જરામાં ફેરવે, ખૂણા ખૂણામાં ફેરવે અને પરમ ધામનું વર્ણન આવે. અને લાસ્ટમાં પાછું વર્ણન આવી જાય, તબ તો દરવાજા મુંદ કે ગયા, પીછે ન પાકો કાહું કો ના ભયા. બોલે પૂરી વાણી સમજ્યા પછી પણ કોઈ નહીં સમજ્યો તો સમજ લેવું કે એના માટે દરવાજો બંધ છે. સબ જલ્યા અજાજિલ જાય ઉઠાયા અસરાફિલ, કે સારી દુનિયા આ વાતને લઈ અને કન્ફ્યુઝ રહેશે. અને લાસ્ટમાં બોલે જ્યારે અજાજિલ બ્રહ્મા વિષ્ણુ મહેશ બ્રહ્માંડની છોડીને એમના ઘરમાં જતા રહેશે ત્યારે બોલે આ એમના ઘરે પહોંચશે, પણ ત્યાં ભગવાન પણ એમને મળે, કારણ કે ભગવાન મૂળ ઘરમાં જતા રહ્યા છે. એટલે આ લીલા છે. ભગવાનોને સમજવું, બધાને સમજવું. અને ભગવાન પણ પારની વસ્તુનું વર્ણન કરી અને પાર લઈ જવા માંગે, પણ જ્યારે ભગવાન એમની જોડે રાખવા માંગે છે. ઘણા કે આપણને કઈ રાખે? ભગવાન 7મી ભીસ્તમાં અને 6ઠી ભીસ્તમાં રહેવા માંગે, આપણને 8મી 9મી 8મી 5મી 4થી 1લી 2જી નજીકમાં રાખવા માંગે. પણ આપણે કોઈ ભગવાનની પણ નજીક રહેવા માંગતા. હવે તમારે યોગમાં એમાં રહેવું છે, કઈ રહેવું ડિસાઈડ કરી લે. બોલો શ્રી પ્રાણનાથ. એટલે હર ભક્તોને ભગવાન અને સુંદર સાથની રાજ્ય મહારાજ ક્યાં લઈ જવા માંગે? પરમ ધામ. આપણી ઉપર ડિપેન્ડ છે. એટલે આ ભાગવતનું જ્યારે વર્ણન થયું, श्री गांगजी भाई को ये एक बात बिल्कुल दिमाग में फिट बैठ गई कि आखिर लीला क्या है. तब पार की लीला का वर्णन हुआ, और जब पार की लीला का वर्णन हुआ गांगजी भाई समझ गए. फिर उसके बाद क्या किया? गांगजी भाई सेव ही उत्सव रसोई नीता. गांगजी भाई सेवा करे बड़े भाव के साथ कि पार की शक्ति इस तन के अंदर विराजमान है. लगते तो ये मेरे मित्र है, क्योंकि 7वें भागवत सुनी, पर जब तक सुना तब तक तो ये समझ में आया, लेकिन जब राज्य ने दर्शन दिया तब पार की लीला का वर्णन आया. नई नई भातो सेवही, अनेक प्रकार थी सेवा करे छे. कोई नए साथी को ल्यावी, समझाए के दिन में 3 ऊपर राजी हो भी, क्या नेकी करो इनसे. कोईक सुंदर साथ, नवा सुंदर साथ ने साथे लઈને પધારે, કોઈક નવો ભગત આવે ત્યારે स्वयं सदगुरु महाराज प्रसन्न થઈ અને કહેવા લાગે कि धन्य हो, क्योंकि आपने एक की जागृति करके लेके आए हैं. इनको राजे भेजिया देव ध्याम न्यामत, ऐसा समझ करके कि परमात्माए आने मारी पासे मोकल्यो छे, एवी भावना लईने देव धाम न्यामत के परम धामનું અખંડ સુખ આપો ને અખંડ જ્ઞાન આપો એવી ઈચ્છાથી એમને જ્ઞાન સંભળાવે છે. અજબાઈ ભતીજી મેઘબાઈ की એક પ્રસંગ બદલાયો છે કે ગાંગજી ભાઈની બહુનું નામ છે અજબાઈ, એમના છોકરાની વહુ છે. હવે અજબાઈ બધી ઘટનાઓ રોજ જોવે છે અને રોજ લીલાઓ થાય, અને જ્યારે રોજ લીલાઓ થાય ત્યારે અજબાઈ જોઈ જોઈ અને વિચાર કરવા લાગી કે આ મારી ફોઈની પણ જઈને કહું. રાસ પરિવારની બહુ છે. ગાંગજી ભાઈ પણ શાયદ રાસ પરિવારના લાગે છે એવું, કારણ કે મેરાજ ઠાકુરનો પરિવાર ઓલરેડી રાસ પરિવાર છે. તો ગાંગજી ભાઈ અને એના સંબંધને જોઈને એવું લાગે છે કે એ પણ
रास परिवार हशे तो श्यामजी को ब्याही थी हुई बातें इनसे। गांगजी भाई ना पुत्र नु नाम से श्यामजी અને શ્યામજી ભાઈની પત્નીનું નામ છે શું? અજબાઈ। આ એમની ફુયા સાસ લાગે, કોણ? મેઘભાઈ। તો કે મેઘભાઈ હરવંશ કે આવે અજબાઈ કે એની ફોઈની ત્યાં ગઈ અને આ પરિવાર છે મહેરાજ ઠાકુરનો પરિવાર। હવે મહેરાજ ઠાકુરના પરિવારમાં પિતાનું નામ કેશવ ઠાકુર, માતાનું નામ ધનબાઈ અને સૌથી પહેલો પુત્ર જેનું નામ છે સાવળિયા ઠાકુર, બીજા પુત્રનું નામ શું છે? હરિવંશ ઠાકુર અને ત્રીજા પુત્રનું નામ છે ગોવર્ધન ઠાકુર અને ચોથાનો મહેરાજ ઠાકુર અને પાંચવાનો ઉદ્ધવ ઠાકુર। એવી રીતે પાંચો ભાઈ અહીંયા સાથે રહે છે અને હરિવંશ કે આવે અજબાઈ દેખો ગાંગજી કે ઘર में। તો મેઘબાઈ ને બધી વાતો કે બુआ એ ફોઈ તમે મારે ઘેર એક વાર તો આવો। પરમાત્મા સ્વયં દર્શન દે અને એક સ્વરૂપમાં નહીં, બોલે કોઈક દિવસ રાસ ના સ્વરૂપમાં દર્શન આપે, કોઈક દિવસ બોલે બ્રજના સ્વરૂપમાં દર્શન આપે, કોઈક દિવસ પરમધામના સ્વરૂપમાં દર્શન આપે, બોલે એવા એવા રૂપો લઈને રાજી દર્શન આપે કે આપણને બધા સ્વરૂપોમાં દર્શન થઈ શકે। અને એવું કેમ કરે રાજી? ત્યારે તમને કહી દઉં સાહેબ, સ્પષ્ટતા એ છે કે રાજીએ દિલ્હીના પ્રસંગમાં જ્યારે સંગજી નાગજીની પ્રેમજી પહોંચ્યા ત્યારે એમના મનમાં એક ભાવ હતો કે અમે સદગુરુ મહારાજને જોઈએ, બીજાને કોઈને જોઈ શકીએ નહીં। ત્યારે રાત્રિના સમયમાં સભા લાગી, શ્રીજી સાહેબ સભામાં બેઠા ને જ્યારે મંચ શરૂ થયું ત્યારે यहाँ श्री राज दर्शन देते हैं कि जब दर्शन हुआ तो दर्शन में क्या हुआ? जिन जैसा चाहा मोहम्मद को तासो मिले तिन विद, मन चाहा स्वरूप होय के कारज किए सब सिद्ध। के જેટલી લીલાઓ છે બ્રજથી લઈને રાસથી લઈને ત્રીજા દિવસથી લઈને ચોથા દિવસથી લઈને પાંચમા દિવસની લીલા સુધીની જેટલી લીલાઓ છે અને પરમધામના સ્વરૂપ સુધીની કે જેના મનમાં તમે જેવો ભાવ લેશો, કોઈને લાગે મારે મૂળ સ્વરૂપને દેખવું તો મૂળ સ્વરૂપના રૂપમાં દર્શન રાજ્ય આપશે। કોઈને એવું લાગે કે મારે કૃષ્ણના રૂપમાં દર્શન કરવું તો એના રૂપમાં દર્શન મળશે। કોઈકને લાગે મારે રાસ બિહારીના રૂપમાં દર્શન કરવું તો એના રૂપમાં દર્શન મળશે। કોઈને એવું લાગે કે મારે સદગુરુના રૂપમાં દર્શન કરવું તો એના રૂપમાં પણ તમને દર્શન મળશે। અને આવી રીતે અનેક રૂપો રાજ્યના માધ્યમથી દર્શનના માધ્યમથી પ્રાપ્ત થાય। એટલે કોઈ એવું ન સમજતા કે મેં તો કેવલ શ્રીજી સાહેબ વાળું દર્શન કર્યું, બીજું તો કર્યું નથી, તો મારે શું બીજું તો નામ માનવું જ નહીં જોઈએ। ना साहब, वाणी तो स्पष्ट करती है कि जहां जहां राज्य ने जिस जिस तनों में लीला की वो सारे तनों में राज्य लीला करके भी बताते और वो दर्शन भी वैसे ही देते हैं। इसकी घटना का प्रमाण देता हूं साहब। प्रमाण ये दे रहा हूं कि जब इंद्रावती नो प्रसंग आवे हफ्साना जेल नी अंदर, त्यारे इंद्रावती ने सौथी पहलू दर्शन ब्रजनु थाय। त्यारे इंद्रावती विचार करवा लागे कि मैं आमने समझू। फिर थोड़ीक वारमां रासनु दर्शन थयुं त्यारे इंद्रावतीने पाछुं लग्युं कि आ स्वरूपने मानो के ओला स्वरूपने मानो। फिर थोड़ीक वारमां पाछुं सद्गुरु महाराजनुं दर्शन थयुं त्यारे इंद्रावती पाછી गभराई कि कभी सद्गुरु महाराज, कभी ब्रजनु स्वरूप, कभी रासनु स्वरूप, लीला शुं छे। त्यारे ज्यारे राज्य स्वयं मूल स्वरूपमां प्रगट थया त्यारे राजी एना शब्दोथी कहेशे पोते प्रगट पधार्या छो आड़ा दिवसो ब्रजनी रास। के राजी खुद पधारे हो। फिर ये 3 बार जो मुझे दर्शन दिया वो क्या था? तो बोले ये भी मेरी एक लीला है। क्या बोला? ये भी मेरी एक लीला है, पर तुम्हारे मन में ये लीला समझ में आ गई तो आ गई, वरना जिसको नहीं समझ में आया बोले मेरे हर स्वरूप को अलग अलग मानता है, और जो हर स्वरूप को अलग मानता है उसको बोले मैं कभी भी उसके दिमाग में एक ही स्वरूप के रूप में विराजमान रहता हूँ, हर स्वरूप के रूप में विराजमान रहता नहीं हूँ। इसीलिए तो राज्य कहूं जिन देखा मेरे वजूद को सो रहा बिच नासुत, जिन जाना मेरी रूह को सो पहुंचा बिच लाहुत। कि यदि मेरे शरीरों को जिसने पकड़ा तो वो एक को पकड़ के बैठा रहेगा, पर जिसने मेरे स्वरूप को जाना वो मेरे जहां जहां लीला हुई ना वो सबके रूप में दर्शन कर पाएगा। और इसीलिए ये दिल्ली दरबार में जब संगजी नागजी और प्रेम जी इतने आक्रोश में आकर के जब कहने लगे, तब राज्य महाराज का जब अनेक प्रकार से दर्शन हुआ, तब प्रेम जी संगजी नागजी समझ गए कि ये हमारी भूल थी कि हमने इनको
कुछ गलत समझा था, लेकिन सदगुरु महाराज तो यहीं बैठे, क्योंकि रात्रि में जब दर्शन हुआ तब उनको पता चला कि सदगुरु महाराज तो यहीं दिखे। तब उन्होंने पूरे भारत देश में पत्र लिखे कि हमने सदगुरु महाराज को महराज ठाकुर के तन में देखा। तो ये तो एक तन की लीला है साहब, और जब तन की लीला में अनेक स्वरूपों का दर्शन हो रहा है, तो इसीलिए ये जो लीलाएं होती, राजनीत देवे दीदार आरोग्य बेर तीन शुरुआत की लीला है सर। આડીકા લીલા में જેવી ઘટનાઓ ઘટિત થઈ એવું વર્ણન કરવામાં આવે છે। ચમત્કારમાં જેવું છે એવું હોય કે નહીં હોય? ચમત્કારમાં આડીકામાં થોડોક અંતર છે। ચમત્કારી જે નહીં હોય ને તે બધું બનાવી શકે। ઘણીવાર કાગળનું પૈસા બનાવી દે, ઘણીવાર કાગળના તમારે ચકલીઓ બનાવી દે, ઘણીવાર એના કૂતરા બનાવી દે, ઘણીવાર એના મુર્ગા બનાવી દે। ખબર નહીં જેટલા ચમત્કારી લોકો છે કે જેટલા જાદુગર છે એ તમામ વસ્તુની કન્વર્ટ કરીને બતાવે, પણ બોલે આડીકા લીલા અલગ છે। આડીકા લીલામાં જેવું ઘટિત થાયું એવું વર્ણન થાય, એમાંથી કોઈ બદલાવ થાય નહીં। એટલે જ્યારે શ્રી સદગુરુ મહારાજ પરમધામની જમનાજીનું વર્ણન કરે ત્યારે અહીંયા વર્ણન લખ્યું છે કે તંબોલ દે આરોગ તે ઓર મીઠાઈ કઈ ભાત જમના જલ અલાખલ ચલ દિખાવે એકાંત। કે જમનાજીનું જ્યારે વર્ણન થયું ત્યારે દિવાલ પર એની યમુનાજીનું ચિત્ર નહીં, અસલી જમનાજીનું દર્શન કરાવે, એની કહેવાય આડીકા લીલા। અને ચમત્કાર દેખાડવાનો કે ભલે જમનાજીને વણાઈ પ્રગટ કરીને બતાવી દેવી, આ ચમત્કાર કહેવાય। પણ અસલી અને નકલીમાં અને આડીકા લીલામાં અંતર છે। એટલે કે દુનિયામાં ચમત્કારી લીલાઓ પણ થાય। હવે ચમત્કારી લીલા કઈ રીતે થાય એનું પ્રસંગ બતાવે છે। તો ગાંગજી ભાઈની માતાશ્રી સાહેબ ત્યાં ભોજન આરોગાવવા માટે સદગુરુ મહારાજ માટે ભોજન લઈને ગઈ। અને એક વાત ધ્યાન રાખજો, પરમાત્મા કોઈ દિવસ ભોજન કરતા, આ તો સાહેબ તન ભોજન કરે છે। કોણ? દેવચંદ્રજીનું તન છે, એ તન ભોજન કરે છે, બાકી કોઈ પરમાત્મા ભોજન કરતે नहीं। शक्ति तो केवल बैठती है, कोई भोजन वोजन करती नहीं। वो तो दृष्टा है। दृष्टा એટલે કે એ દેખે છે, પણ એવા कोई केवल भाव दिखाई दे। तन तो वही भोजन, पेट किसका है? देवचंद्र जी का। जाएगा देवचंद्र जी के पेट में, पर भाव स्वरूप किसका दिखता है? कभी सदगुरु महाराज का, कभी कृष्णा जी का, कभी मूल स्वरूप का। अलग अलग रूपों में दर्शन होता है, और अलग अलग रूपों में जब दर्शन होता है तो यहाँ पर जब गांगजी भाई की माँ भोजन करा रही, कढ़ाई टूटी निकली, और जब कढ़ाई टूटी निकली तो वर्णन लिखा सय्यन को कंचन की एक दिन कसेड़ी दई। के टूटी कढ़ाई को देख करके ये सोने की कढ़ाई पकड़ा दी। अब ये चमत्कारी लीला है। बोलो श्री प्राणनाथ। आड़ी का लीला और समझ में आए ना? एक हुबहू देखा ना कि रास के स्वरूप में दिखा, यानी क्या हुआ? आड़ी की लीला। ब्रज के स्वरूप में दिखना यानी आड़ी का लीला। परम धाम के स्वरूप में दिखना यानी आड़ी का लीला। परम धाम का रंग महल दिखना यानी आड़ी का लीला। और यहाँ वस्तु को कन्वर्ट कर दिया। ये आड़ी का लीला नहीं, ये क्या है? चमत्कार। इसलिए राज जी ने लिखा दुनी दुनी पे चाहे माजजा ताथे सब करामत। के दुनिया शू मांगे? तो बोले करामत मांगे। करामत એટલે ચમત્કાર। ચમત્કાર વગર તો દુનિયા પણ પાછળ આવા તૈયાર થાતી નથી ને। રાજ્યએ પણ એવો લીલા સ્વરૂપમાં પ્રગટ કર્યું છે। એટલે સોનાની કંચનની કઢાઈની વાત નીકળી એટલે આ વાત અજબાઈ કઈ જઈને કે એની ફોઈને જઈને કે અરે ફોઈ, મારા ઘરમાં સદગુરુ મહારાજે સોનાની કઢાઈ આલી, હાવ તો આવો કે। અને વાસ્તવમાં સાહેબ જ્યારે કઈ એવું મળતું હોય ને ત્યારે લોકોને ભીડ લાગવા લાગે। રૂપિયાની વાત આવે એટલે ગમે તેવો વ્યક્તિ હોય બધા ભગવાનને છોડીને એક તરફો થઈ જાય। તમને એક ઉદાહરણ બતાવું। બોલો શ્રી પ્રાણનાથ। પ્રસંગ આવ્યો એટલે બતાવતું સાહેબ। એક પ્રસંગ એવો બેઠો કે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીમાં શરત લાગી। વિષ્ણુ ભગવાન કેવા લાગ્યા? દેવી મારા ભક્ત કેટલા બધા સંસારમાં છે। લક્ષ્મીજી કે દેવ હે સ્વામી રહેવા દો। બોલે હવારમાં સૌથી ઘંટી તો મારા સામે વાગે, તમારી સામે વાગતી। આ બંને પતિ પત્નીમાં જ્યારે બહસ છેડી ત્યારે બોલે એને આપણે પ્રેક્ટિકલમાં જોઈ લઈએ। અને પ્રેક્ટિકલમાં જોયું તો કે સ્વામી તમે પહેલે જાઓ ને હું પાછળથી આવીશ। તો બોલે ઠીક। વિષ્ણુ ભગવાન દુનિયામાં આયા ને 15 દિવસ થયા છે। વિષ્ણુ ભગવાન સાધુનું રૂપ ધારણ કર્યું અને સાધુનું રૂપ ધારણ કરી અને બરોબર સંસારમાં કથા સંભળાવે, પ્રવચન સંભળાવે।
જ્ઞાન સંભળાવતા સંભળાવતા કઈ ગામોમાં એમના શિષ્ય બનાવી લીધા, પણ એક લાસ્ટ ગામમાં કથા ચાલતી હતી, 15 દિવસ થઈ ગયા ને હવે લક્ષ્મીનું પદાર્પણ થાય. જ્યારે લક્ષ્મીનું પદાર્પણ થયું એટલે બપોરના એકદમ ગરમીના ટાઈમમાં સાહેબ 3 વાગે, એટલે 3 વાગ્યાના ટાઈમમાં એક વ્યક્તિ એના ઘરની તાળું મારતો હતો. એટલામાં લક્ષ્મી વૃદ્ધ માતાનું રૂપ ધારણ કરીને કે બેટા પાણી આપજે, બહુ ગરમી લાગે છે. પેલો ભાઈ કહેવા લાગ્યો કે માતાજી તમે આગળ કોઈકને ઘરે માંગ લો, મારે કથા સાંભળવા જવાનું છે, જલ્દી કરો, મારી પાસે ટાઈમ નથી. અરે બેટા કથાનું રહસ્ય હું તો કે દયા. કથા કેમ સાંભળવાની? દયા માટે સાંભળવાની. અરે તમને મહારાજ હરોજ દયાના વિષયમાં સમજાડતા હશે અને તમને મારા ઉપર થોડી દયા નહીં આવે કે તમે પાણી હાલ્યા વગર જવા માંગો? એટલે ઓલા ભાઈ પાસે દયા આવી. ચાલ ને કે કથાનો વાસ્તો હાલ્યો એટલે આપણે પાણી પીવાડ દેવું જોઈએ. એટલે એને ભાઈએ છે ને દરવાજો તાળું ખોલીને પાણી પીવડાવવા માટે પાણીનો ગ્લાસ ભરીને આપ્યો. એટલે જેમ જેમ માતા પાણી પીવે તેમ તેમ આ ગ્લાસ બિલકુલ સોનાનો થતો ગયો. એટલે સોનાનો થતો ગયો તો ઓલો ભાઈ થોડીક વારીને કહેવા લાગ્યો કે માતાજી અંદર આવશો ઘરમાં કે તમારા પગલા પડી જાય તો? આ ત્યારથી બધું નકલી મહારાજોને પગલા પાડવાના છે. બોલો શ્રી પ્રાણનાથ. કે કોઈકનું એવું નકલી આવે કદાચ આપણું ભાગી જાય. તો માતાજીને પગલા પાડવા માટે કોને બોલાયા? ભાઈ સાહેબે બોલાયા. એટલે આને તો ઘુણિયાથી લઈને વાટકાથી લઈને બધું આમે રાખી દીધું. અહીં બધે હાથ લગાડતો કે થોડા થોડા. એટલે સાહેબ બધે હાથ લગાડે એટલે બધું સોનાનું થઈ ગયું. પણ માતાજીએ શરત રાખી. શરત એ રાખી કે હું બધું સોનાનું કરી આલ્યું પણ તમારે કથા સાંભળવા જવાનું. હા પેલો ભાઈ ની નકળે, ઘરના લોકો ની નકળે, ઘરના ઘર કથા સાંભળવાનું બંધ કરી દીધું. ત્યારે સાંજના સમયમાં એના ઘરની બાઈ પાણી ભરવા ગઈ, ઘૂણિયો સ્ટીલનો મળે ને સોનાનો લઈને જવો પડ્યો. એટલે કુવા ઉપર તે ટાઈમમાં હેડપંપ અને બોરિંગની સિસ્ટમ નહીં હતી સાહેબ. તો જ્યારે એ સોનાનો ઘડો લઈને ગઈ પેલી બાઈઓ કે આ પિત્તળનો લાગે એક સોનાનો છે, એ કઈ ખબર નથી પડતી. તે ધીરે કરીને કહેતી નહીં કોઈને કે સોનાનો છે. તે કે કઈથી લાવી? તે કે માતાજી આવીશ ઘરમાં. ઈ માતાજીનો હાથ લાગે એટલે બધું સોનાનું થઈ જાય. હવારમાં ઓલી બેન કેવા લાગી મારે ઘર ચાય પીવડાવવા લાવશો કે? માતાજીનો શરત છે કે કોઈને ત્યાં જાઓ તો બોલે કથા સાંભળવા નહીં જાય તો આવે, બાકી જાય. અરે તારું ભલું થાય. આખા ફળિયામાં બધા ધીરે ધીરે કથા સાંભળવાનું બંધ કરી દીધું, માતાજીના પગલા પડાવવાનું. સાહેબ આદાથી પૂરું ગામ એમાં વળી ગયું. હાવ જેને ઘેરમાં કથા થાય મહારાજ જેના ઘરમાં રોકાય એના ભાઈને ખબર પડી કે ભગવાન ની કથા તો અલગ વાત છે પણ કઈ માતાજી આવી સોનાનું બધું બનાવી લે પણ કથા વાળાને ઘેર આવતી. હવે વિષ્ણુ ભગવાનની કે મહારાજ ઘણી કથા થઈ ગઈ કે હાવ તમે અહીંથી જાઓ, તમે બીજા ગામમાં કથા કરો, હજુ ગામમાં ઘણા ગામ બાકી પડે એ લોકોને જાગૃત કરો. પણ વિષ્ણુ ભગવાન કે ના 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 બોલે મારે તો બીજા ગામમાં જાવું, હું તો અહીંયા જ સંભળાવી બોલે બીજા ગામમાં નહીં જાઉં. એટલે ઈ ભાઈ એક દન રાહ દેખી, બે દન રાહ દેખી, હવે ઈ કંટાળ્યો મારે સોનાનું બનાવવાનું, મહારાજ જવા માંગતો. એટલે બે બાજુઓ પકડી, આપણી ભાષા હું કે ને બહાટું પકડીને બહાર કાઢવાનું દરવાજે લઈ આવ્યા. અને દરવાજે લઈને આવ્યા એટલામાં લક્ષ્મીજી કઈ આવી ગઈ ને લક્ષ્મીજી આવી તો કે સ્વામી આવું છે અહીં દુનિયામાં, તમને શું લાગે જ્યાં હું ઊભી થઈ જાઉં બોલે ત્યાં ભલા ભલા તમને છોડી દે કે એટલે આ દુનિયા આવી છે, કોઈને છોડે. સદગુરુ મહારાજના પ્રવચનમાં લોકો આવે સાહેબ, નહીં આવે ને પણ આ કંચનની કડાઈની જ્યારે વાત આવી ને ત્યારે આખા ગામમાં નહીં આખા શહેરમાં જામનગરમાં વાત ફેલાઈ. અને આખા જામનગરમાં વાત ફેલાઈ એટલે આખું જામનગર તૂટ્યું કે આવો ચમત્કારી બાબા અમે તો કોઈ વાર સાંભળ્યું. એટલે ત્યાંના લોકો ભીડો ભીડ આવવા લાગ્યા. અને જ્યારે ભીડો ભીડ આવવા લાગે એટલે પ્રવચન સાંભળવા વાળાનો કોઈ આર પાર નહીં છે. અને સદગુરુ મહારાજની કૃપા થાય જ, જેને જો જોઈએ એનો મનોરથ પણ પૂરો થાય. ને મનોરથ પૂર્ણ કરાવવા માટે લોકોની ભીડ લાગવા લાગી. અજબાઈ નિત બાતે કરે દીદાર ધની નિર્ધાર,
કે કોઈ મારા ઘરમાં રોજ રાજ્ય આવીને દર્શન આપે, પરમાત્મા દર્શન આપે, જરા પધારજો. તબ મેઘબાઈ ને કહી જાઓ ગોવર્ધન તુમ. મેઘબાઈ કહેવા લાગી કે એમના દેવરનું નામ છે ગોવર્ધન છે. હરિવંશ ઠાકુરના નાના ભાઈનું શું નામ છે? ગોવર્ધન. કે મારી પાસે એટલો બધો ટાઈમ નથી, ઘરનું કામ છે, એટલે ગોવર્ધનભાઈ તમે જાઓ, તમે જઈને સાંભળીને આવો કે છે હું. તબ ગોવર્ધન ગયે જાય કે લગે કદમ. ચરણોમાં જઈને પ્રણામ કર્યું, અને ચરણોમાં જઈને પ્રણામ કરીને શું કે છે? મેં શરણ તુમ્હારે આયા જગાવને અપની આત્મા. આ સોનાની કડાઈ લેવાની આયા છે. બોલો શ્રી પ્રાણનાથ. એ સમજી લેવું કે કોઈ સોનાની કડાઈ લેવા નહીં આયા. શું કે છે? જગાવને અપની આત્મ. આ છે ધર્મમાં બે માર્ગ, યા તો ચમત્કારમાં ભાગ લો, યા ફિર આત્મામાં ભાગ લો. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં જે શ્લોક કે નહીં સાહેબ, મને જ્યાં સુધી લાગે કે આ શ્લોક ભગવાનની ત્યારે કહેવાની જરૂરત પડી હશે જ્યારે એ સમજી ગયા મારા ભગત કયા ટાઈપના છે. અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં લખે, ચતુર્વિધા ભજન્તે મામજનો સુકૃતિના આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જાની ભરતરિષભ. કે બોલે 4 પ્રકારના ભગત દુનિયામાં છે. કેટલા પ્રકારના બતાયા? 4 પ્રકારના. પહેલા પ્રકારના ભગતના વિષયમાં લખ્યું આર્ત. આર્ત એટલે દુઃખી વ્યક્તિ, પરેશાન વ્યક્તિ, ટેન્શન, જેને ઘરમાં પીડા પરેશાની છે એવો વ્યક્તિ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની કે અર્જુન, મારા મંદિરની ઘંટી કોઈ પહેલો વગાડે તો દુઃખી વ્યક્તિ વગાડે. તમે ખરજમાં જાય તો દેખ લેજો છે. બોલો શ્રી પ્રાણનાથજી. ત્યારે કી જાય ખરજમાં જ્યારે નીકળો ને અહીંથી ની ગરબાડા વાળા રૂટ ઉપર, ત્યારે ખરજમાં એક મંદિર છે. જ્યારે મારે સવારમાં જવાનું થાય, સાંજનું જવાનું થાય સાહેબ, એટલી ભીડ હોય ને કે તમારે કહેવાય જ નહીં. તો આ ભગવાનના વચન સાચા છે, એમાં કોઈ અસત્ય છે? આર્ત. આર્ત એટલે કે દુઃખી વ્યક્તિ. દુઃખી મારા મંદિરની પહેલા નંબર ઉપર ઘંટી વગાડે. બીજા નંબરનું લખ્યું આર્તો જિજ્ઞાસુ. બોલે ઘણા એવા ભેગા થાય, આવે બે સભામાં પણ માને. ઘણા ટેસ્ટ કરવા આવે, કેવો મહારાજ છે, કેવા લોકો છે, એ બધું દેખવા આવે. તો કે ઘણા આવા પણ આવે. એટલે આર્તો જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે કે જાણવા વાળો, ખાલી જાણકારી લે પણ એ ભક્તિ કરે. ત્રીજા નંબરના વ્યક્તિના વિષયમાં લખો આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી. કે કેવો વ્યક્તિ આવે? તો કે રૂપિયા હારું ખાલી આવે, બીજી કોઈ માંગણી કરે. તમને એક ઉદાહરણ કહું કે હું યુપીમાં એક માતાજી એક મંદિરમાં બેઠી બેઠી એક ભજન ગાય, હે માँ मेरी मुरादे पूरी कर दे, हलवा बांटूंगी हलवा बांटूंगी. હલવા એટલે સૂજી સાહેબ. ઉત્તર પ્રદેશમાં હિન્દીમાં હલવા એટલે, આપણી ભાષામાં ગુજરાતીમાં સૂજી, શીરો. તો કે હલવા બાંટુંગી. એટલામાં પૂજારી કે આટલો સમય થઈ ગયો, 1 કલાક સુધી હલવા બાંટવાની વાત કરી રહી, એટલે કે પૂછવા જેવું છે હું. એટલે પૂજારીએ, માતાજી જ્યારે બધી પૂજા પાઠ કરીને બહાર નીકળી, એટલે પૂજારીજી મહારાજ પૂછવા લાગ્યા કે માતાજી કેમ હલવા બાંટવા માંગો છો? કઈક કારણ તો હોય ને, કે જેમ કોઈ બાધા રાખે કે કુકડો ચડાવતી, પણ મારું કામ પૂરું થઈ જવું જોઈએ. એમ કે હલવા बांटूंगी ऐसा बोला. तो बोले पुजारी जी ने पूछा कि आखिर क्या कारण है? तो उसने 32 लाख का लिस्ट लंबा निकाला और पुजारी जी के हाथ में थमा दिया. बोले आटली इच्छा माताजी पूरी कर दे 32 लाख वाली, तो કે હલવા બાંટ દો. વિચાર લો હવે તમે. બોલો શ્રી પ્રાણનાથ. ભગવાન શ્રી કૃષ્ણના શબ્દ ખરા પડ્યા કે નહીં પડ્યા? આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી. અર્થાર્થી એટલે કે પૈસા માટે લોકો ભક્તિ કરે. પછી લખ્યું આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જાની ભરત ઋષભ. અને ચોથો કોણ? કે ચોથો ઈ જ્ઞાની તો હોય પણ બોલે માને કમ અને એનું ઘણું ચલાડે. એ વાત સ્વાભાવિક. ઘણા જ્ઞાની છે ને ભક્તિ કમ કરે, એની વિષયમાં જ્ઞાન હોય વધારે પણ એ ભક્તિ કરે નહીં. પણ ભગવાન શ્રી કૃષ્ણ કે અનન્ય लभ्यस्तु पार्थ अनन्य भाव से, कि हे पार्थ यदि मेरी भक्ति करना चाहता है तो इन चारों में मत खड़ा रहना. किसमें खड़ा रहना? 5वें नंबर वाले में खड़े रहना. अनन्य प्रेम लक्षणाના માધ્યમથી તું મને પ્રાપ્ત કરી શકે ને તો મારો પ્રિય સખા થઈ શકે. બાકી આ 4માં લાઈનમાં ઉભો રહે તો ભક્તિ તો તું મારી કરીશ, એમાં કોઈ નહીં. એ જે કઈ ઈચ્છા વાળો હું ઈચ્છા બધાની પૂરી કરું,
પણ બોલે મારો એકદમ નિકટનો વ્યક્તિ બની શકે નહીં. એટલે આ તમામ વ્યક્તિઓના ભક્તોના પણ અલગ અલગ લક્ષણ છે. ભગત અલગ અલગ છે. અત્યારે વર્તમાનમાં ઘણા બધા માતાજીના વ્રત ચાલતા હોય, ખબર નહીં કયા વ્રત ચાલે છે, દશામાં કે ગોરી વ્રત? હે, ગોરી વ્રત પૂરા થઈ ગયા એ ખબર નહીં, જે કોઈ વ્રત ચાલતું હોય. એટલે મને નથી ખબર. એટલે આપણે પાછું આમાં લોકો ગોરી વ્રતમાં પણ અજ્ઞાનતામાં ભક્તિ કરે છે. એટલે કહું છું, જે સાદી સુદા છોકરીઓ એ પણ ગોરી વ્રતમાં ઉતરી આવે છે. હકીકતમાં ગોરી વ્રત કોના માટે છે? કુંવારી છોકરી, જેની સગાઈ નહીં થઈ હોય, જેનું કંઈ નહીં થયું હોય, એવી છોકરીઓ પૂજા પાઠ કરે તો સહાયક છે. પણ મેં દાહોદમાં એવી ઘટનાઓ દેખી કે ઘણી ખાસી સાદી થઈ ગઈ, જેની સગાઈ થઈ ગઈ, એ પણ ગોરી વ્રત કરે. એક વાત ધ્યાન રાખજો, ગોરી વ્રત એટલે ઈચ્છુક પતિને પ્રાપ્ત કરવા માટેનું વ્રત કહેવાય. કે એવો પતિ મળે જેનાથી મારું આ વ્રત પૂરું થાય. એટલે કે સગાઈ નહીં થઈ એને પહેલે વ્રત કરાય, શાદી નહીં થઈ એને પહેલે વ્રત કરાય. પણ જ્યારે શાદી થઈ ગઈ, સગાઈ થઈ ગઈ, પછી વ્રત કરવા જાઓ તો બોલે પતિવ્રતા ધર્મને ખંડિત કરતો એક પૂજા પાઠ છે. અને જો એ વ્યક્તિ આવા પૂજા પાઠની કરે છે તો સમજ લો એ નારી નહીં કહેવાય, વ્યભિચારીણી કહેવાય. એટલે ધ્યાન રાખીને વ્રત કરવા કે કયા વ્રત કરવા અને કયા વ્રત નહીં કરવા. એટલે આ જીવનની આ પ્રસંગને લઈ અને આ વ્રતોની અને ભગવાન શ્રી કૃષ્ણની આ વાતની મને યાદ આવે તો કે આ કંચનની કડાઈની મને જ્યારે વાત આવી કે દુનિયા આવી રીતના માનવા વાળી વધારે છે અને આમ રીતે ભગવાનની માનવા વાળી ઘણી કમ છે. હવે પ્રસંગને આગળ લઈને જઈએ. ગોવર્ધન ઠાકુર કે છે કે હું તો મારી આત્મા કલ્યાણ માટે આવ્યો છું, કોઈ ચમત્કારની દેખીને આવ્યો નથી. सम्मत 1687 एक कार्तिक में मजकूर, कार्तिक महीने के सम्मत 1687 ની અંદર એમનો મુલાકાત થઈ. चुगली भाई कोतवाल सो एक कायस्थ के घर, जब इतनी भीड़ आने लगी तो ત્યાં એક ફળિયાના વ્યક્તિના વાત સારી નહીં લાગી છે. ઘણા પચે ઘણા નહીં પચે, ઘણા સારું નહીં લાગે. એ ભલે ફળિયાનો મહારાજ હોય કે ફળિયાનો ભગત હોય, પણ ઘણાના વસ્તુ સારી લાગતી નથી. એટલે કે એક વ્યક્તિના મનમાં એવું લાગ્યું કે આ ફળિયામાં હરોજ આ ભગતના નામથી પરેશાન કરે, એટલે મને એકવાર રાજાને કહી અને આના બધાને બંદી બનાવી દેવા દો. એટલે ફરિયાદ કરી આવ્યો છે. ફરિયાદ કરી આવ્યો એટલે રાત્રિના સમયમાં શું લખાડ્યું એ ફરિયાદમાં કી આવ્યો કે જોરુ મરદ બેઠત હે તુમ ક્યું ના લેતા ખબર. એમને કીધું કે આદમી અને પુરુષ રાત્રિના સમયમાં બેસે છે મહારાજ, ખબર નહીં શું કરે છે, પણ દેખજો મહારાજ કોઈ એવું ના બને કે રાત્રિના સમયમાં આ લોકો કોઈ એવું ષડયંત્ર રચે અને આવી મીટિંગ કરી અને તમારી ઉપર તમે ઊંઘેલા રહી જાઓ અને તમારા રાજ્ય ઉપર હુમલો કરીને તમારું રાજ્ય હડપ લે. એટલે રાજા ગભરાયો. રાજાના મનમાં થયું કે મારે આમને એકવાર જોવા જેવું છે. ને એમને કીધું કે જઈને એકવાર તહકીકાત કરીને આવો. અને શું કર્યું? ધોઈ ચોપાઈદાર પઠવા દીએ તુમ જાય લ્યાવો એ બાત. કે બે વ્યક્તિઓને મોકલ્યા, બે પોલીસ વાળાને કોતવાલને મોકલ્યા, તમે જઈને જરા એને જાણીને આવો. મોસો આય જાહેર કરો જો કછું હોય વિખ્યાત, એ ચલે જાય સામે દીપક. જે ફરિયાદ કરવા ગયો ને એને રાત્રિના ટાઈમમાં ફરિયાદ કરે એટલે કીધું દેખો પેલો દીવો બળે ને એના દીવાને ત્યાં જ આ લોકો બધા બેસે છે. સાહેબ આ બંને દીવાના ચક્કરમાં આખી રાત ચાલ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ. હે વર્ણન એ પીરા કુએ પર 4 પહર રાત, એટલે કે 12 કલાક સુધી કુવાના આટા માર્યા. કોને? એક ભાઈએ. દૂજા 12 કોષ કા પંથ કિએ જાત. 12 કોષ એટલે કે 36 કિલોમીટર. એક કોષમાં કેટલા કિલોમીટર હોય? 3 કિલોમીટર. અને 12 તરી 36 કિલોમીટર આ ભાઈ નીકળી ગયો. અને ક્યાં નીકળ્યો? જાય નિક્ષા ધરોલ में तहा भाई फजर, पूछा पनी हारी को मैं कौन गाँव देखत नजर. ત્યાં જઈને એક પાણી વાળીને પૂછ્યું કે બેન હું કયા ગામમાં આવ્યો જરા બતાવો. તો પેલી બેન કહેવાય ગાંડો છે કે
ખાજા જેવો દેખાય મને સવાલ પૂછે, આ મોહબળજીનો રાજ છે, આ મોહબળજીના રાજ્યનો એરિયો છે, ફેર તને બીજું શું કેવું કે તને એટલી ખબર નહીં કયા રાજ્યમાં ફરી રહ્યો? તે કે બેન ઈત નથી ખબર એટલે જ પૂછું છું કે આખી રાત હું એક દીવાના ચક્કરમાં દોડે પણ સવાર થઈને દીવો અલોપ થઈ ગયો, અને દીવો અલોપ થયો ત્યારે મને ખબર પડી. અને સાહેબ રાત્રિના ટાઈમમાં જે કુવા ઉપર ફર્યો, કેસી બાત કહતો જો હોત દીવાના એટલે થોડોક પાગલ માણસથી અપસેટ. शहर मोहब्बत जी का ए ते जान्या अपना कि बोले तेरा नहीं है ये मोहब्बत जी का शहर है, तुम तो लगते हो कि जामनगर के राजा के लोग हो. तो बोले बेन सही समझा, हमारा वेशभूषा तो जामनगर का है और हम है ही जामनगर के. तब दोनों के घर में बड़ा जो पड़ा शोर, एक दूजे को पूछत कहो खबर कुछ और કે રાત્રિમાં પેલો ભાઈ ફરિયાદ કરવા આવ્યો હતો ઈ પાછો મળ્યો. તે બેના મનમાં શું થયું? फजर को आए के दोनों कहीं भी तक इन चुगले हमको मारिया, लाया दिल में शक. बोले आवा चुगलखोर ने हमें छोड़िए नहीं, आए कोतवाल से कया बातें करी बनाए, हमको इन चुगल ने मार डारे आज. बोले आना चक्कर में पड़ी અને આજે કદાચ અમે મરી जाता. धरोल वालों कहवा लगे जो मोहब्बत जी मुझे बंदी बना लेता तो मुझे छोड़ता. और कुआ वालों कहवा लगे भूल जी जो रात्रि में मारो पग कुआ में पड़ी जातो तो मने कोई काढवा पण आवतु. रात्रि में कोण आवतु? बोले मारी सवारे में लाश निकलती, आ कोण व्यक्ति है? त्यारे ए बन्ने मळीने एवी वात कहवा लाग्या के शायद उपरवाळानी आ लीला छे के जेना विषयने लईने आ वातो थई. इन भात कई माजजे और लाखो दिए निशान के जेने બુરું નહીં કરવાનું એ કોઈ દિવસ કોઈનું બુરું ઈચ્છતો નથી અને પરમાત્મા લાગે છે કોઈનું બુરું ઈચ્છતો નથી. આ ગાંગજી ભાઈ અને શ્રી દેવચંદ્રજીને ત્યાં જે કથા થાય છે એ પ્રવચન થાય છે ત્યાં કોઈ એવું ગલત કામ થતું નથી. અને આ ભગવાનના વિરુદ્ધમાં અમને ભટકાવતો હતો એટલે આ ભગવાનનો દંડ છે એવો દંડ સમજીને બંને ભાઈ શાંતિની પ્રાપ્ત થાય છે. અને આવી રીતે આ નવતનપુરીના પ્રસંગ વર્ણન થાય. ધીરે ધીરે હવે ગોવર્ધન ભાઈ જે કઈ પ્રવચન સાંભળે છે એ પ્રવચન સાંભળીને સાંજે આવીને ઘરમાં તમામ પ્રકારની વાતો કરે છે કે આજે કયો પ્રવચન થયો, આજે કઈ વસ્તુને લઈને વાતો થઈ. पहले मिलाप गोवर्धन का श्री देवचंद्र जी से, तहाँ श्री राज के दीदार की बातें करे घर में, वहां पर श्री राज की यानी सत्संग की बातें करते हैं. तब कया गोवर्धन को मोहे ले जाओ तुम. ये बात परिवार में तो बता सांभळे छे, माताजी सांभळे, पिताजी सांभळे, तमाम लोगों सांभळे छे, पण प्रभाव कोनी पर पड़ी रह्यो? धीरे धीरे प्रभाव मेराज ठाकुर पर पड़ी रह्यो. एवं के कोईक आत्मा स्पीड में ग्रहण करे, कोई आत्मा धीरे धीरे ग्रहण करे. भले एमना घर में 2 3 4 आत्माओं, पण साहेब એની આત્માઓમાં આ આત્મા કંઈક વિશેષ રૂપથી ગ્રહણ કરે. અને તમને બ્રજનું વર્ણન કરું ત્યારે કહેવામાં આવે કે જ્યારે બ્રજમંડલની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ રાસમાં જઈને બાંસુરી વગાડી ત્યારે આ સખીઓ સ્પીડથી દોડીને ગઈ, જેનું નામ પડ્યું છું તામસીઓ સખીઓ. અને આ ઇન્દ્રાવતીની આત્મે રાજ્યની સામે જવાબ આપ્યા કે હે રાજ્ય મહારાજ, दुनिया के पति को दुनिया का शरीर दे दिया और आत्मा के पति को आत्मा दे दी, यही हमारा कर्तव्य था, हमने पूरा कर दिया. तो ये इंद्रावती की आत्मा में साहेब भगवान श्री कृष्ण ने एक बार वांसुड़ी सांभळीने जो ब्रह्मांड ने छोड़ सकती होय तो राज्यना शब्द ने सांभळीने केम ना छोड़ी सके. એટલે વાણીમાં લખ્યું, રાજજી મહારાજ કહે છે વાણીમાં, એ વાણી સુનતે जिनको आवेश ना आया, अंग सो नहीं नीचे वासना जाको जीव भेलो करो संग. કે પરમધામના જ્ઞાનને સાંભળીને કોઈના મનમાં યદि આ પરમાત્મા તરફ વળવાની ઈચ્છા નહીં થાય તો સમજ લેવું કે પરમધામની આત્મા નથી, એ પરમાત્માનો અંગ નથી, એ પરમાત્માના માર્ગનો વ્યક્તિ નથી. સમજી લેવું કે વ્યક્તિ તો છે પણ એની આત્મા પરમાત્મા તરફ જવા માંગતી નથી. અને આ મહેરાજ ઠાકુર છે. એટલે વાણીમાં બીજી તરફથી રાજજી મહારાજ એક કિરંતન ગ્રંથમાં કહે છે, साथ माहे सैया धाम की ईमान वाली शिरदार. सुंदर साथ में पण परम धामनी
જે આત્મા હશે એ કોણ હશે? ઈમાન વાળી હશે. એને પાકો વિશ્વાસ આવશે, બધાને પાકો વિશ્વાસ આવે નહીં. એટલે કે સુંદર સાત તો કોઈ બી ભણે, અરે આખી દુનિયા સુંદર સાત ભણશે, કારણ કે વાણીમાં લખ્યું કે જ્યારે આ દુનિયામાં જ્ઞાન ફેલાશે ત્યારે ધીરે ધીરે એ જ્ઞાનને સ્વીકાર લોકો કરશે છે. અને આ ટાઈમ આવ્યો, એવા ટાઈમના હિસાબથી આ ટાઈમ એવો ચાલ્યો કે એક શબ્દ વાણીમાં લખ્યો હતો કે 14 લોક નહીં, આ ધરતીના ખૂણા ખૂણામાં વાણી ફેલાશે. એ ટાઈમ પૂરો થવા આવ્યો. અને જ્યાં સુધી સાહેબ 2 વર્ષ પહેલા પૂરો થઈ ગયો. કઈ રીતે તમને કહું કે જ્યારે શ્રી પ્રાણનાથ જ્ઞાનપીઠ સરસાવામાં જ્યારે સ્વામીજીને ગોલ્ડ મેડલ મળ્યો, ત્યારે ભારત સરકારે એક ન્યૂ રેકોર્ડ લખી મોકલ્યો હતો કે વર્લ્ડના 160 પેપરોમાં, એક દેશમાં નહીં, વર્લ્ડના 160 પેપરોમાં આ પહેલું બ્રહ્મ જ્ઞાન છે કે શાસ્ત્ર છે કે જેને 133 ભાષાઓમાં કન્વર્ટ કરવામાં આવ્યું. આ બ્રહ્મવાણી છે ને, સામાન્ય વાત નથી કે 160 દેશોના 160 ન્યૂઝપેપરોમાં આ નિજાનંદ સંપ્રદાયનો 133 ભાષાઓમાં ગ્રંથ થયેલી પહેલી કિતાબ જાહેર થઈ. અને ત્યારે પહેલી કિતાબ જાહેર થઈ ત્યારે ભારત સરકારે સરસાવામાં આવીને પૂજ્ય સ્વામીજીને ગોલ્ડ મેડલિસ્ટથી સન્માનિત કર્યા. અને ત્યારે કહ્યું કે જ્યારે જ્યારે વચ્ચે ન્યૂઝ આવશે કે જ્યારે 134 ભાષામાં કન્વર્ટ થયેલું કોઈ શાસ્ત્ર બનશે ત્યારે એ રેકોર્ડ તોડશે, પણ વર્તમાનમાં તમારું નિજાનંદ સ્વરૂપનું આ બ્રહ્મ જ્ઞાન રૂપી જે શાસ્ત્ર છે જેને કુલજમ સ્વરૂપ કહીએ, બોલે પૂરા વર્લ્ડના 160 દેશોમાં આ શાસ્ત્રે રેકોર્ડ તોડ્યો છે. અને આ 133 ભાષાઓમાં ઉપલબ્ધ છે. એટલે સમજવા જેવું કે એક વાણીમાં લખ્યું પસરસી 14 ભવન, અને 14 લોક ક્યાં? ધરતી ઉપર. ઉપર નીચે તો નહીં, પણ ધરતી ઉપર જ્યારે વર્ણન કર્યું ત્યારે સમજી જવું કે પસરસી 14 ભવન. એક ટાઈમમાં ભવિષ્યવાણી થઈ અને આ વર્તમાન ટાઈમમાં 2 વર્ષ પહેલા આ ભવિષ્યવાણી પૂર્ણ થઈ. એટલે જેવા વાણીના શબ્દ છે એ વાણીના શબ્દ પણ ધીરે ધીરે પાકા થાય છે અને પ્રૂફ થાય છે. એટલે પ્રૂફ થયેલા શબ્દોને લઈ અને એટલે આ વાણીના શબ્દો સુંદર સાત માટે પણ કહે છે કે દુનિયા તો સ્વયં તારતમ ગ્રહણ કરેગી, લેકિન પાકી હશે ને એ પહેલે ઈમાન લઈને આવશે અને બાકી ધીરે ધીરે પાછળતા લાવશે, જેને સમજણ પડશે. બાકી હર કોઈ લાવે નહીં. એટલે કીધું 7 માહે સૈયા ધામ કી, કે સુંદર સાત ટાઇટલ કોને મળશે? તો બોલે આખી દુનિયાને મળશે. જેમ ભક્ત નામ કોનું? એવું જરૂર નથી કે રામની માને એને ભગત કહેવાય, કૃષ્ણની માને એને ભગત કહેવાય, દેવીની માને એને ભગત કહેવાય. દુનિયામાં કોઈ બી ભક્તિ કરો એને બધાનું નામ શું પાડ્યું? ભગત. પણ એવું કહેવામાં આવે કે ભાઈ વૈષ્ણવ, ત્યારે એક વિભાગ અલગ થઈ જાય. રાધા સ્વામી, ત્યારે એક વિભાગ અલગ થઈ જાય. ઠીક હે, સેવ, ત્યારે એક વિભાગ અલગ થઈ જાય. કેમ? કારણ કે अब વિભાજન અલગ અલગ કેમ થાય? ભગત શબ્દ બધા ઉપર લાગે, પણ જ્યારે વિષ્ણુ સંપ્રદાયને માનવા વાળા વૈષ્ણવો કહેવાય, નિજાનંદ સંપ્રદાયને માનવા વાળા શું કહેવાય? નિજાનંદીઓ કહેવાય. વરના તો આપણે પણ બધા ભગત છે ને, નગત તો કોઈ છે, આપણે પણ ભગત કહેવાય. પણ જ્યારે નિજાનંદ સંપ્રદાયનો શબ્દ લાગે તો આપણે શું નામથી ઓળખાઈએ? નિજાનંદી. અને આપણે જ્યારે નિજાનંદીના નામથી ઓળખાઈએ ત્યારે આપણો એક વિભાગ અલગ થઈ જાય. એવી રીતે બોલે સુંદર સાત શબ્દ તમામ લોકો પર લાગશે, પણ જ્યારે બ્રહ્મ અંગનાઓનું નામ આવશે ત્યારે એ વિભાગ અલગ થઈ જશે. ત્યારે કીધું 7 माहे सैया धाम की, ईमान वाली सिरदार, કે सबसे ऊपर कौन रहेगा? जो परम आत्माओं होगी એ સારી પરમ આત્માઓ સૌથી આગળ ઊભી હશે અને બાકી એની પાછળ તમામ લોકો હશે. तब गोवर्धन के संग चले श्री महाराज. गोवर्धन भाई कहवा लगा कि भाई अभी आप बहुत छोटे हो, आप मेरे पीछे मत आना. पर गोवर्धन भाई हाथ छुड़ा करके जाते हैं. मेराज ठाकुर पीछे रोता रोता चल देता है. अरज करी गोवर्धन ने श्री देवचंद्र जी सो आए. सदगुरु महाराज ने प्रार्थना विनती करी कि हे सदगुरु महाराज, मारो नानो भाई छे અને કમ ઉંમર છે, એ નાનો ભાઈ મારી પાછળ રડતો રડતો આજે પાછળ આવ્યો છે.
तब आज्ञा दई श्री देवचंद्र जी ने ल्याओ बुलाए श्री मेहराज. ધ્યાન રાખજો સાહેબ, જ્યારે જ્યારે મેહરાજ શબ્દ આવે ને ત્યારે એક તનનું નામ છે, પણ જ્યારે જ્યારે શ્રીજી સાહેબ શ્રી પ્રાણનાથજી આ શબ્દ આવે ત્યારે કોઈ તનનું નામ છે નથી. કેમ કે મેહરાજ એક વ્યક્તિનું નામ છે, પણ અંદર બેઠી શક્તિનું નામ શું છે? શ્રીજી સાહેબ શ્રી પ્રાણનાથજી આ અંદર બેઠી શક્તિનું નામ છે અને એ પરબ્રહ્મના નામ છે. तब आज्ञा दई श्री देवचंद्र जी ने ल्याओ बुलाए श्री मेहराज. बाल वही वस्त आवत सो होवे पूरन काज. तब कहने लगे કે બાળકનું દિલ તો કોરી સિલેટની જેમ હોય. કોરી નોટ હોય ને, જેમાં ગમે તે લખો એ લખાઈ જાય, પણ લખેલા ઉપર લખાય. એવી રીતે કોરી સિલેટનું ઉદાહરણ આવ્યું કે બાળ અવસ્થામાં હૃદય કોમળ હોય અને ભાવુકતા ભરેલી હોય. એટલે બોલે એ વાત જે ઉતરી ગઈ, બાકી જલ્દી ઉતરે. એક ઉદાહરણ બતાવશે ગાંધી બાપુનું. જ્યારે ગાંધી બાપુ મંદિર નહીં જાય ને તો એની મામનું શું નામ હતું? પુતલીબા કે શું નામ? તો એ માતા શું કરે કે ગાંધીજીને કે બેટા મંદિરે પ્રસાદ ખાવા મળશે, ચાલો જઈએ. એટલે બાળકને લઈને જાણી જોઈને મંદિરે લઈને જાય. અને જ્યારે જાણી જોઈને લઈ જાય ને ત્યારે આ ગાંધી બાપુએ થોડાક બચપનમાં જે શબ્દ સાંભળ્યા, ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સંમતિ દે ભગવાન. ગાંધી બાપુ એક કેમ કરવા માંગે? વરના દુનિયામાં બાકી હિન્દુ ભાઈ તો કોઈ એક કરવા માંગે, પણ એને ખબર હતી કે નિજાનંદ સંપ્રદાયની અનુસાર દુનિયામાં અલ્લાહ પરમાત્મા આ શબ્દો કેવલ એક પારની શક્તિ માટે લાગે છે. બાકી દુનિયા તો ખાલી શબ્દોમાં લડીને મરે, બાકી એના માટે બીજું કઈ છે? હું ઘણી વાર ઉદાહરણમાં આપું કે 4 જણા અલગ ભાષાના ભેગા થઈ જાય ને તો બધા અલગ અલગ વર્ણન કરે. ઇંગ્લિશ વાળો કે પ્લીઝ ગીવ મી વોટર, ઠીક હે, મને વોટર આપો. અને હિન્દી વાળો હત કે કૃપયા જલ દો ના. ગુજરાતી વાળો ભેગો થાય કૃપા કરીને મને પાણી આપજો, બરોબર. અને સંસ્કૃત વાળો મળે તો શું કે? તો એ કે વારીમ દદાતુ મહ્યમ વારીમ દદાતુ, કે ભાઈ ચારો ભાષાના અલગ અલગ બોલે વસ્તુ ભલે, પણ માંગવા વાળા બધા એક વોટરના નામથી પરેશાન થાય, એક જલના નામથી પરેશાન થાય, એક પાણીના નામથી પરેશાન થાય, બીજો વારીના નામથી પરેશાન થાય. પણ માંગવા વાળા માંગે બરોબર માંગી રહ્યા, પણ જેની સમજણ પડી કે આ પાણી માંગે ને પાણી આલવાનું, પણ તાણ સમજણ નહીં પડી તો કે તારું કામ ને મળે તું ચાલે, તો એને ના પાડ દે. એવી રીતે દુનિયામાં શબ્દ જ્યારે એક લાગ્યા ને ત્યારે પરમાત્મા પારની વસ્તુ માટે બધા શબ્દ લાગ્યા છે. પણ પારની વસ્તુની જે વ્યક્તિ શબ્દોને નહીં સમજી શક્યો તો એને કીધું આનો ભગવાન અલગ, ઓલાનો પરમાત્મા અલગ, આની વસ્તુ અલગ. આ અલગ અલગ કરી અને ધર્મના નામથી એટલા બધા વિખવાદ ઉભા કરી દીધા, જેના કારણથી ભગવાનમાં ઘૃણા નથી છે પણ ભક્તોમાં ઘણી ઘૃણા ભરી ગઈ. બોલો શ્રી પ્રાણનાથ. એ વાત તમને કહી દઉં, ભગવાન કોઈ દિવસ એક ભગવાનથી પરેશાન થાય નહીં. તમને વાત કહું છે, મેં શાયદ એક દિવસ પહેલા પણ કહી હતી કે જ્યારે સંગ્રામ થયો, કયો સંગ્રામ? સુર અસુરનો સંગ્રામ થયો, તે બધા દેવ ભેગા ઉભા થઈ ગયા અને રાક્ષસ બધા ભેગા ઉભા થઈ ગયા. વર્તમાન ટાઈમે બી દેવો નતું, બધા દેવોને ભેગા ઉભા થવાનું થાય ને તો શાયદ બધા દેવ ભેગા ઉભા થઈ જાય, પણ જો ભક્તોને ઉભા કરવા કહું તો ભગત ઉભા થાય. એ અલગ અલગ લડશે. એ મારો ભગવાન અલગ, ઓલાનો દેવ અલગ, ઓલાની દેવી અલગ, આ અલગ અલગ લઈને બેસી જશે. પણ ઉપરવાળા દેવ કેવા લાગે કે ભાઈ આ તમે જે સમજી રહ્યા ને, એક લાઈનની બધી યાત્રા છે અને એક લાઈનના બધા વ્યક્તિઓ છે. કોઈકનું કાર્ય અલગ, કોઈક દેવનું કાર્ય અલગ, કોઈ ભગવાનનું કાર્ય અલગ, પરમાત્માનું કાર્ય અલગ, બધાનું કાર્ય અલગ અલગ છે. એને જેવા જે કાર્યમાં લાગેલા છે એને ત્યાં રહેવા દો, એને તમે નાના મોટા કરીને પરેશાન કરો નહીં. એટલે આ એટલા માટે કહે છે કે ભાઈ બાળવસ્ત એટલે કે કેવી વસ્તુ કે એકદમ નિશ્ચલ દિલ. દેખજો તમે બાળકને 2 લાફડ મારો એટલે એ પાછું થોડીક વારમાં મમ્મી મમ્મી કરીને, પાપા પાપા કરીને ખોળામાં પાછું આવતરે. મોટા વ્યક્તિને તમે ગમે તેવું એક શબ્દ બોલ દો ને, એ વળીને પાછો આવે, એ દિલમાં ધારણ કરી લે. એટલે ભક્તિમાં લખ્યું કે કેટલા પ્રકારના લોકોનું દિલ એક જેવું હોવું જોઈએ. તો કે પહેલું લક્ષણ બાળક જેવું દિલ હોવું જોઈએ.
બીજું લક્ષણ ભગતનું કેવું હોવું જોઈએ? તો બોલે સ્ત્રી જેવું હોવું જોઈએ. કેમ? બોલે સ્ત્રી સમર્પણ કરી શકે. સૌથી મોટો કોઈ ધર્મ હોય તો સમર્પણ ધર્મ. સ્ત્રીમાં સમર્પણનો ભાવ સૌથી વધારે હોય. ઓર અંતિમ લક્ષણ કીધું કે ધૈર્યનો ભાવ કોનામાં હોય? તો બોલે પુરુષમાં હોય. દેખજો તમે, જ્યારે કોઈ મરી જાય ને તો માતાઓ રડે, બાકી પુરુષ જલ્દી રડે. કારણ કે એની અંદર થોડુંક ધૈર્યતા હોય. એ થોડુંક ખાંચવે ને ખુદને, એ જલ્દી નહીં રડે, ધૈર્ય રાખે. ગમે તેવું થાય થોડુંક ધૈર્ય, એનું દિલ કઠોર હોય, ધૈર્યશાળી હોય. પણ માતાના આંસુ જલ્દી ટપકી આવે, એ ધૈર્ય નહીં રાખી શકે. એટલે ભક્તિમાં કીધું કે ત્રણેય લક્ષણ એકમાં હોવા જોઈએ. બાળક જેવું દિલ હોવું જોઈએ, અને સ્ત્રી જેવું ધૈર્ય હોવું જોઈએ, બાળક જેવું નિશ્ચલ ભાવ હોવો જોઈએ, અને પુરુષ જેવું ધૈર્ય હોવું જોઈએ. આ ત્રણેય ગુણ એકમાં હોય તો બોલે ભગવાન જલ્દી મળે અને જલ્દી પ્રાપ્ત થઈ જાય. પણ આ ત્રણ માંથી એક રહેશે તો બોલે જલ્દી મળે નહીં. એટલે અહીંયા કીધું કે ધ્રુવ કો ચરણ ભગવાન કે ભય 5 बरस में प्राप्त. कहने लगे सदगुरु महाराज कि हे गोवर्धन भाई, કે ધ્રુવ ને એની માએ કીધું કે બેટા, तेरे पिता महाराज ने क्या तुझे गोद में नहीं बिठाया? चिंता मत कर, अरे तुझे तो त्रिलोक के नाथ गोद में बिठाएंगे. एक बार उनको पुकार के देख, तुझे वो गोद में आकर के बिठाएंगे. साहेब, ધ્રુવ ને આ વાત હૃદયમાં ઉતરી ગઈ. શું ઉતરી ગયું? હૃદયમાં ઉતરી ગઈ સાહેબ. અને હૃદયમાં ઉતરી ત્યારે ધ્રુવ કે માતા એને બોલાવો કઈ રીતે? તો બોલે બસ એનું નામ જપ, અને વિષ્ણુ ભગવાનનો મંત્ર આલ્યો. સાહેબ, ધ્રુવ રાત દિન જપી, અને જ્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા ત્યારે કે છે બચ્ચા, એટલું તપ કેમ? તો કે મારો પાપા મને ખોળામાં નથી બેસાડવા માંગતો, એટલે મારે તમારી ખોળામાં બેસવું છે. કન્વર્ટ કરે. માતાનું સામર્થ્ય છે સાહેબ. એક માતા એના બાળકને કન્વર્ટ કરી દે છે. અત્યારે વર્તમાનની માતાઓ જેવું નહીં છે. હમણાં ઘણા તો લોકો, એ માતાઓ, છોકરું કોઈ ધર્મમાં જતું ને એને કે રાત્રિમાં નહીં જવાનું, ભૂત ભરાઈ જાય. આધા લોકો ત્યાંથી નહીં જવા દે. અરે કોઈ વાહી પડીને પકડી લઈ જશે, કોઈ આમ કરી લેશે. એ બાળક બિચારા ક્યાંથી આવે? પછી મોટા થઈ જાય તો પણ ધર્મમાં આવીને બેહે કેમ બે? કારણ કે આપણે એને લઈ જઈએ નહીં, એટલે એ આવે નહીં ને લઈ જઈએ નહીં, એટલે બાળકો ધર્મથી વંચિત રહી જાય. એટલે અહીંયા કે છે કે જ્યારે ધ્રુવને આ દિમાગમાં ચડાયું, મને જ્યાં સુધી ખબર પડે ને, આઈન્સ્ટાઈનની માં, આ ધ્રુવની માં, ગાંધી બાપુની માં, શિવાજીની માં અને મહારાણા પ્રતાપની માં, આ 5 માતાઓને મને જ્યારે જ્યારે કોઈ સ્મરણ આવે ને ત્યારે મને 5 માતાઓ વંદન કરવા લાયક લાગે. કેમ ખબર? આઈન્સ્ટાઈનની માં શું કે ખબર? આઈન્સ્ટાઈન એવો ખરાબ કે મરજી પડે માસ્ટરિયાને હાલત ખરાબ કરી નાખે. આઈન્સ્ટાઈનનું ઉદાહરણ છે સાહેબ. કંટાળેલા માસ્ટરે કીધું તમારું છોકરું છે ને ભણતું નથી ને અમને હેરાન બહુ, એટલે હર સ્કૂલમાંથી એનો દાખલો કાઢી આલે. એકદમ એની માં કંટાળીને એને ઘરે લઈ આવી, અને 10 દિવસ છોકરું સ્કૂલ નહીં ગયું ત્યારે આઈન્સ્ટાઈન પૂછે એની માને, સાહેબ આ બહુ મોટો સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે, એટલે એ એની માને પૂછે કે માં, હું સ્કૂલ કેમ નહીં જઈ શકું? તો એની માં કે બેટા, તારામાં એટલી યોગ્યતા છે ને કે તને માસ્ટર ભણાવી નહીં શકે. હવે શું કે ભાઈ, એની માએ વસ્તુ બદલ નાખી. એવું કે તારામાં યોગ્યતા નથી તો ખરાબ બાળક, તો બાળક ગલત શીખી જાય. એટલે કહેવામાં આવે કે બાળકની અંદર નકારાત્મક વિચાર કોઈ દિવસ નાખવા. આવો બેટા, એને સારા વિચાર નાખો, પણ નકારાત્મક નાખવા. જે તમે નાખો ને શીખે એનું, બાકી બીજું નવું શીખે. આઈન્સ્ટાઈનની માન ખબર હતી કે જો મારા બાળકને મેં કહી દીધું કે તું નકારો ને બેકાર બાળક છે, બુદ્ધિશાળી નથી, મૂર્ખ બાળક છે, તો બોલે મારા બાળકના મનમાં આ શબ્દ ઘૂસી જશે. એટલે આઈન્સ્ટાઈનની માએ કીધું કે ના, તારામાં એટલી યોગ્યતા છે કે તને કોઈ માસ્ટર પણ ભણાવી શકે. માસ્ટરનું જ્ઞાન કમ પડે. ભલે સાચું તો અસત્ય સાહેબ, પણ એની માએ જ્યારે ભણાયો ને ત્યારે આ બાળક વૈજ્ઞાનિક બનીને નીકળ્યું, અને ભારત નહીં પૂરા વર્લ્ડમાં એનું રેકોર્ડ છે સાહેબ. આવો ભયાનક વૈજ્ઞાનિક બનીને નીકળ્યો. ત્યારે માસ્ટરોની બુદ્ધિ કામ કરી ગઈ, જેને આપણે નકારો ઘોષિત કરીને ખતરનાક નીકળીને આવ્યો. એટલે વાસ્તવમાં નકારાત્મક કોઈ દિવસ વિચાર નાખવા. ગલત વિચારો બાળકમાં સિંચન કરો તો ગલત આવે. એટલે કે છે કે ધ્રુવ કો ચરણ ભગવાન કે ભય 5 વર્ષ 30 वास्ते श्री मेराज को आवन देवो तुम जाने दो उसको. लाओ बिठाओ सत्संग में. अब तब गोवर्धन जी श्री मेराज को लेके चले साथ.
સાથમાં લઈને આયા અને સમય કેટલો હતો? તબ આए ચરણો લગે સિર પર ધરે હાથ. સદગુરુ મહારાજના ચરણોમાં વંદન કર્યું, પ્રણામ કર્યું અને પ્રણામ કરીને સદગુરુ મહારાજે એમના સિર ઉપર હાથ મૂક્યો. ઉંમર હતી 12 વર્ષ મહિના 2 અને તા ઉપર ભયે 10 દિન. આટલી કમ વર્ષનું બાળક હતું. तब श्री देव चंद्र जी सो मिले, उन पहचाने मोमिन, उनने पहचाना कि ये कोई पार की शक्ति है. मिलाप श्री देवचंद्र जी का, सोहबत श्री जी साहेब, बोलो श्री प्राणनाथ. घटना भाई सोहबत श्री जी साहेब. अब नाम यहाँ थी आ पहलो शब्द पड़े से श्रीजी साहेब, वरना मेराज ठाकुर नाम आवे. અને કેમ તો તમને એક ઉદાહરણ બતાવું, સમજાવું કે કોઈ પ્રધાનમંત્રીના વિષયમાં કિતાબ લખે, શું લખે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ભલે નાનપણનો ઇતિહાસ લખી રહ્યો છે, જીવન ચરિત્ર નાનપણથી લખી રહ્યો, પણ ટાઇટલમાં શું લખશે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીવન ચરિતમ. એવું જ લખે ને, બીજું કોઈ તો લખવાનો. અને એવું લખે નરેન્દ્રજીનું જીવન ચરિતનું કિતાબ, તો ઘણા સમજે ને, એટલે શું લખે? નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જીવન ચરિતમ. તો આવી રીતે જ્યારે કોઈક લેખક લખે ને ત્યારે એનું ટાઇટલ પહેલેથી જ આપી દે. એનું જે નામ ઉપનામ જે પડે ને એ ઉપનામ પહેલેથી જ આપી દે. એવી રીતે જો શક્તિ છે એ શક્તિનું નામ અત્યારથી અહીંયા આપવામાં આવ્યું છે. હજી તો રાજજી મહારાજ મેરાજ ઠાકુરના હૃદયમાં વિરાજમાન થયા નથી, પણ આ લાલદાસજીના ભાવ છે અને એના ભાવના કારણથી આ શ્રીજી સાહેબનો શબ્દ પ્રગટ કર્યો છે. બાકી તો વાણીની અંદર શ્રીજીના શબ્દના જે પ્રમાણ લખ્યા ને એ પ્રમાણ અહીંયા 3 પ્રકારથી લખ્યા. લઈ તારતમ અજવાલુસાર વલી શ્રીજી આવ્યા આવાર. તો તમે વિચાર કરો કે શ્રીજી શબ્દ કોની ઉપર લાગે? તારતમ લઈને કોણ આવ્યા? મેરાજ ઠાકુર તો લઈને આવી નહીં શકે, તો કોણ લઈને આવ્યા? લઈ તારતમ અજવાલુસાર વલી શ્રીજી આવ્યા આવાર. પ્રકાશ ગુજરાતીની આ ચોપાઈ છે અને પ્રકરણ નંબર 11, ચોપાઈ નંબર 6. ફેર બીજી વાર શ્રીજી શબ્દ ખટરુતી में આવે. શ્રીજીના વચન મેં વિચાર્યા, નિધ લીધી વચનોની સાર. તો વાણી કોની કીધી? શ્રીજી સાહેબે. બાકી વાણી કોઈ इंद्रावती आतम के मेराज ठाकुर ने कहेली छे. मेरी जीवाए लुगाना निक्षे, કે इंद्रावती કહેશે કે મારાથી તો એક શબ્દ પણ કહેવાતો નથી. તો પરબ્રહ્મના માધ્યમથી આ વાણીનું જ્ઞાન ઉતર્યું એટલે શ્રીજી શબ્દ કેવલ પરમાત્મા ઉપર લાગે છે. ત્રીજા નંબરનું પ્રમાણ કિરંતન નંબર 124, ચોપાઈ નંબર, પ્રકરણ નંબર 124 અને ચોપાઈ નંબર 11 એમાં લખ્યું, श्री श्रीजी ने चरण पशाए, जसिया हम ची गाए, थोड़ा दिन में 14 लोके आनिद प्रगट थाए. ત્યાં પણ श्री श्रीजी ने कि श्रीजी साहब ने यहाँ अपना आशीर्वाद स्वरूप में यहाँ पधारे हैं. इस तरह कि उनकी कृपा से ही ये वाणी अवतरित हुई है. श्रीमुख वाणी का ये शब्द उनके द्वारा कहा गया है. तो यहाँ भी श्रीजी शब्द केवल किसके लिए प्रयोग हुआ? राजजी महाराज के लिए प्रयोग हुआ. पर किसी को यदि ऐसा लगता है कि नहीं हम यही शब्द मेराज ठाकुर के ऊपर लगाएंगे तो उनको हम कुछ नहीं कर सकते. लेकिन यही शब्द समझने वाला है कि श्रीजी शब्द केवल राज्य के लिए प्रयोग हुआ है. हाँ, मेराज ठाकुर है, उसमें कोई शक नहीं है. वो एक सामान्य मनुष्य है, लेकिन परमात्मा के ऊपर जो नाम लगे वो श्रीजी, श्री प्राणनाथ जी, ये सारे शब्द परमात्मा के नाम से हैं. सम्मत 1687 मागसर सुदी नोम, मिलाप श्री देवचंद्र जी सो भयल दाखिल कोम. और इसी तरह सदगुरु महाराज ना चरणों में पधार्या અને સદગુરુ મહારાજના ચરણોમાં રહી અને શાકુંડલ શાકુમાર નામક આત્માના વિષયમાં પણ અહીંયા બતાવવામાં આવે છે. હમ તો इन कुरान को बहुत किया पढ़न. अब सदगुरु महाराज हमने समझावे कि हे मेराज ठाकुर, हमने बहुत कोशिश की कि कुरान को पढ़ पाएंगे, लेकिन कुरान को हम पढ़ पाए नहीं क्योंकि शरीयत इसकी इजाजत देती नहीं है. पर जब आखिरी टाइम आएगा और समय पूरा हो जाएगा, कौन सा? 11वीं सदी का. जब 11वीं सदी का समय पूरा होगा उस समय बोले कुरान को ना पढ़ने दो कि पढ़ने दो, पर अक्षरातीत उसका वर्णन खुद करने
लगेंगे, फिर उस समय कोई ढका रहेगा नहीं। तुम्हारे आगे कह तो याके वस्ते सब, कि भाई आपको क्यों बता रहा हूं, क्योंकि आपके अंदर अगले टाइम में परमात्मा विराजमान होकर के लीला करने वाले हैं। और यही बात है कि परमात्मा से तात्पर्य आवेश शक्ति शेष है। बोलो श्री प्राणनाथ। ऐसा मत सोच लेना कि मूल स्वरूप ही यहां पधार जाएगा। मूल स्वरूप कहीं भी परम धाम से बाहर जाता नहीं, वो वहां का वहीं रहता। इसलिए वाणी में लिखा है, ना कित अय्या ना कित गैया बेटियां चौक वतन, ऐसा खेल दिखाइया भूल गया सबन। साहेब बेटे तखत पर खेलावत कर प्यार, ए हांसी बड़ा बड़ी फरामोशी की, कबू होशी ना बेशुमार। कि साहेब तो तखत पर परम धाम में बैठे, वो कहीं आए गए नहीं। कौन आया? तो बोले જેમ કે ગંગાનું પાણી જ્યારે ગાગરીમાં લઈને કોઈ આવે ને તો શું કે ગંગા છે, સાવધાનીથી ભલે ટુકડો લાવો કે વધારે લાવો। મેં કાલ પણ કીધું ગોળની ગાંગડીને ગોળ કહેવાય, એને બીજું કંઈ કહેવાય। એવી રીતે પરમાત્માની શક્તિની પરમાત્મા કહેવાય, બીજું કંઈ કહેવાય। લોખંડનો ટુકડો હોય તો પણ કહેવાય તો લોખંડની, એનું બીજું નામ તો અપાય નહીં। એવી રીતે પારની શક્તિ પરમાત્મા એની શક્તિના માધ્યમથી, इसलिए तो कबीर साहब कहते उड़ मक्खी तरवर पर चढ़ बैठी बोलत अमृत बानी, कि એ પારની શક્તિ છે। પારની શક્તિ કેવલ બ્રહ્મ જ્ઞાન માટે આ દુનિયામાં આવે, પણ પરમાત્મા દુનિયામાં આવતા નથી। એ શક્તિ આવી એટલે તમે જ્યારે બ્રજનું વર્ણન કરો ને ત્યારે રાજજી મહારાજ બ્રજના વર્ણનને અંદર લખે છે। શું લખે? जिन चाया देखो प्रेम सने, सो सूरत धनी को ले आवेश। धनी नहीं लाया, શું કહે? सो सूरत धनी को ले आवेश, नंद घर कियो प्रवेश। धनी की आवेश शक्ति आई, स्वयं धनी पधारे। मूल स्वरूप तो मूल में रहते हैं। वेद कहता है पूर्ण मदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णम एव अवशिष्यते, कि परमात्मा पूर्ण है, वो अपने ही परम धाम में रहते, कहीं और बाहर जाते। दुनिया में उसकी सत्ता है, उसका स्वरूप पूरा परम धाम है, और वही परम धाम के रूप में है, और वही संपूर्ण परम धाम के जर्रे जर्रे में विराजमान है। इसीलिए उस परमात्मा को आज दुनिया में आप लोग समझो तो बोले वो आवेश शक्ति के रूप में आते हैं, और वो आवेश शक्ति ही दुनिया में किस नाम से जाहिर होगी? पर ब्रह्म के नाम से जाहिर होगी। इसीलिए ये परमात्मा के नाम से जाहिर होने वाली शक्ति स्वयं आवेश शक्ति स्वरूप ही माना जाएगा। इसीलिए आवेश शक्ति है साहब। ब्रज की लीला और रास की लीला का अंतर क्या है समझाओ आप लोग। जब रास लीला के वियोग के बाद भजनानंद स्वरूप बन के आए, तब वर्णन लिखा है, एक एक काना एक एक गोपी। प्रसंग सुना ना आपने, एक एक काना एक एक गोपी। और जब एक एक काना एक एक गोपी का वर्णन आया तो समझ सकते कि राजी रास में जो अनेक तन धारण कर सकते तो दुनिया में क्यों नहीं। इसलिए मूल स्वरूप वहां रहेगा, और यहाँ कौन आता? आवेश शक्ति आती है। आवेश शक्ति ही सब कुछ है, तो इसीलिए आवेश शक्ति के माध्यम से ये ज्ञान अवतरित हुआ है। और वही आवेश शक्ति देवचंद्र जी के अंदर विराजमान थे, वही आवेश शक्ति मेराज ठाकुर के अंदर भी विराजमान था। इसीलिए स्वरूप को जानने की जरूरत है। जिन लोगों ने ज्ञान के रहस्य को समझा, अभी जिनको ये बात समझ में नहीं आती कि पूरा परम धाम में से राज्य उठ के चले आएंगे, तब तो पूरा उपनिषद और वेद सब फेल हो जाएगा सर। तब तो पूरा वातावरण बदल जाए। मान लीजिए कि कहते हैं कि मूल तत्व निकली जाए ना तो कोई बाकी कहीं रहतु नहीं। तो मूल तत्व के बिना तो अस्तित्व ही नहीं रहेगा। तो मूल तत्व वहां से कैसे छोड़ के आएगा? जब वेद कह रहा यत्र ज्योति अजस्रम यस्मिन लोकेश्वरितम, कि परमात्मा याना कण कण में है, तब वहां के कण कण में है, तो यदि आना पड़ेगा पूरे कण के साथ उठ के आना पड़ेगा। और वाणी क्या कह रही? अरस की कंकरी उड़ावे 14 भवन, की परम धाम की कंकरी दुनिया को उड़ा सकती, इतना सामर्थ्य रखती है, तो फिर वहां से ये उड़ के आ सकते नहीं। इसलिए ये वर्णन, ये बात समझने वाली है कि आवेश स्वरूप में आए उस परब्रह्म को स्वयं परब्रह्म ही कहा जाएगा। इसीलिए इस दुनिया के अंदर लोग जिस परिभाषा को नहीं समझ पाते हैं, तो उस ज्ञान को कभी भी समझ पाएंगे नहीं। इसीलिए तो कई बार लोग बोलते इतना 1.5-2 કલાક કેમ જ્ઞાન સંભળાવવામાં આવે? એટલે સંભળાવવામાં આવે કે જલ્દી વાત ઉતરતી નથી, અને જો જલ્દી વાત નહીં ઉતરે તેને
સમજાડવામાં આવે કે 15 દિવસ એક મહિના સુધી આ વાણીના જ્ઞાનને વારંવાર સંભળાવીએ ત્યારે કંઈક એના હૃદયમાં ઉતરે, અને ઉતરે ત્યારે ખબર પડે. એટલે આ વાત મેરાજ ઠાકુરની વાત છે. ત્યારે આ પ્રસંગ, અલગ અલગ પ્રસંગો જ્યારે આયા ત્યારે આ શબ્દ એની ઉપર लागू થયા. नित्यों चर्चा सुनते मिलके दो भार रात, कि दोनों भाई मिलकर के अभी तक श्रवण करते हैं. और इस तरह ये प्रसंग आगे बहुत लंबा है. एक दिन की कथा या प्रवचन नहीं है. हमारा 1.5 घंटे का टाइम था, वो पूरा हो गया. ठीक है, 8:15 से लेकर के 10:15 बजे तक 1.5 घंटे का टाइम यहाँ पूरा करते हैं और यहाँ ये वाणी यहीं पूरी कर देते. बोलो श्री प्राणनाथ. और अब हम सब सुंदर साथ मिल करके यदि नारियल लाए हों, वैसे तो पूर्ण नहीं होता, लेकिन 3 दिन की पूर्णाहुति के लिए भी हम नारियल फोड़ करके इस बीतक साहिब की आरती करके यहाँ हम कार्यक्रम को पूर्ण करेंगे.